અને એ કુંતાજી કૃષ્ણને પરમાત્મા સમજે છે, ઐશ્વર્ય. અને એમાં કુંતાજીએ તો કૃષ્ણને કીધું છે, કાયમ પ્રાર્થના કરે છે, વિપદા સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સ્યા પુનઃ ભવ દર્શનમ. કૃષ્ણને કુંતાજી કહે છે, મને સતત દુઃખ આપજે, કારણ કે મને જ્યારે જ્યારે દુઃખ પડ્યું છે ને ત્યારે હે લાલા, હે કૃષ્ણ, તું ત્યાં મારી સામે ઊભો રહ્યો છે. લાક્ષાગ્રહમાં મારા પુત્રો ભીમસેનને ઝેર આપવામાં આવ્યું, પાંડવોને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાનું, ત્યારે બધી જગ્યાએ અમારી ઉપર જ્યારે દુઃખ પડ્યું ત્યારે તું અમારી સાથે ઊભો છે, મારી સાથે જ તું ઊભો છે. અને હવે અમારે સુખ આવ્યું એટલે તું દ્વારિકા જાય છે, અમને છોડીને આપણે દુઃખ પડે એટલે ભગવાન યાદ આવે, પણ દુઃખમાં તો ભલે આવે પણ સુખમાં સતત રહેવું જોઈએ, સતત સુમિરન રહેવું જોઈએ. સુદામાજી દ્વારિકાથી પાછા ફર્યા, સુદામાએ આટલું બધું સુખ સંપન્ન ઐશ્વર્ય બધું આપ્યું, પણ સુદામા પોતે સામાન્ય પૂછ્યામાં જ રહ્યા, પરિવારને સુખ આપ્યું પણ પોતે છેલ્લે સુધી આટલું સુખ મળ્યા પછી પણ છતાં કોઈ દી એ સુદામા હરખાયા.